ઓબ્જેક્ટિવ આપો. ઓકે, રાતી જમીનનું કુલ ક્ષેત્રફળ છે 19%. કાપનું કમેન્ટ કરજો. કાપનું કેટલું હતું? રાતી જમીન તો 19%. ઓકે સર. વિસ્તાર કયો ને સર ક્યાંથી ક્યાં સુધી? વિસ્તાર કયો તો કે દક્ષિણમાં દ્વીપકલ્પીય. એમાં કીધું તમિલનાડુ થી લઈ અને ઉત્તરમાં બુંદેલખંડ. બુંદેલખંડ આવ્યો છે યુપી ઉત્તર પ્રદેશની અંદર. ઓકે, ચલો જોઈ લઈએ નકશામાં. તમિલનાડુ થી શરૂ કરી ઉત્તરમાં બુંદેલખંડ, રાતી જમીન. ચાલો, આવી રહ્યું રાતી જમીન, આવી રહ્યું રાતી જમીન. આ અહીંયાથી તમિલનાડુ થી શરૂ કરી ઉત્તરમાં છેક બુંદેલખંડ સુધી, આ ભાગ સુધી. પૂર્વમાં રાજમહલની ટેકરીથી લઈ અને પશ્ચિમમાં છેક કચ્છ સુધી. કઈ જમીન? રાતી જમીન. ઓકે, તો કોઈ એક જ રાજ્યમાં દર્શાવી દેવાની રાતી જમીન. હાલો, નેક્સ્ટ. રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે, પરંતુ એમાં ફેરિક ઓક્સાઇડની હાજરી છે, એટલે રંગ કેવો થઈ ગયો? લાલ. 1 માર્કનો ઓબ્જેક્ટિવ. રાતી જમીન લાલ શા માટે બની? તો કે ફેરિક ઓક્સાઇડની હાજરી. એટલે ઉપરથી રંગ કીધો, ઉપરથી રંગ કેવો કીધો? તો કે લાલ. પરનો કલર લાલ, અને નીચે જાય તો રંગ કેવો થઈ જાય? પીળો. ઉપરથી કલર લાલ, નીચેથી કલર પીળો. ઉપરથી લાલ, નીચેથી પીળો. નેક્સ્ટ. પણ આ જમીનમાં જો ચૂના, કાંકરા, કાર્બોનેટ મળી આવતા નથી, પણ મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ એટલે કે ખામી જોવા મળી. પણ જો કોણે તો પાક વાવવા હોય તો માત્ર ને માત્ર બાજરી, કા કપાસ એટલે રૂ, કા ઘઉં વાવો, કા જુવાર વાવો, કા અળસી વાવો ને કા મગફળી જેવા બટાટા જેવા પાક વાવશો તો જમીનમાં ફળ ફળાદીશ આવશે આવશે અને આવશે. બરાબર ને? હા, બટાકાથી યાદ આવ્યું, વેફર ખાવાની છે, વેફર. હાલો,